તો નાખવા ચાલુ જ વિડિયો કરે ચાલુ. સાઈડમાં નાખો છું. આ દબાઈ નહીં. દાદી વિડીયોમાં આવી ગયા પપ્પા. તમે ભરત એટલા સ્ટોપ કરી દો. ના ના ચાલો તું તારે એ તો ભાઈ કટ પેસ્ટ કરી દેશે. મીઠ વહે. રોડકા હે ભાઈ તું સેટ કરવું તો થાય. સેટ કરવામાં લગીનાને કહી જાઓ. ના એ તો ભેગા થાય કમ્પ્લીટ ભર દે છે એક બધી. બસ હું સડી જેવું હોય તો હું કરો માં પડી જાવે નીચે પડી જાવે તો બધું એ લઈ લે. બસ 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 દિવાલ તો મેન્ટેન કરું છું. આ કાઢી લેવું પડશે. બહાર ક્યાં ચોખા હતા અમે હમણાં ભૂકા કાઢી નાખીએ. અને શું ખાવું બસ મેળી જ લેવું પડે. ધીમે ધીમે વળજો. આ પડી જાય યાર. બસ નીચે નીચે પડ્યો પગ નીચે ચડી અંદર નાખ દો પાછો. બસ 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 બરાબર છે. આગળ હોય કરો સ્ટોપ વિડીયો. ઉપર શું કરવા કરી ચાલુ. આમ પકડ. પકડી કરી મેં ચાલુ. આ છે ને એને કાઢી લેવું ઉપર. ખેંચ આમ ઉપરથી મેરી. બસ હવે આમાં અંદર બતાય કે આ ખાલી રહ્યું એટલું જો રહ્યું ખાલી. કરો સ્ટોપ સ્ટોપ. સ્ટોપ કરી દે. 1 હવે આપણે જોયું કે આ જે હતું એ પાતળો નળાકાર હતો, આ થોડો મોટો નળાકાર છે. આમાંથી આમાં ભર્યું ત્યાં થોડું ખાલી રહ્યું એટલું બરાબર. એ તો મેં આમાં જોયું. હવે આપણે આ કાઢી લઈએ છીએ અને આપણે આ બંને જે નળાકાર જેમાંથી બન્યા છે બરાબર એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોશો કે આ બંને જે કાગળ છે બંને A4 સાઇઝના જ કાગળ છે. બંનેની સાઇઝ એક સરખી જ છે બરાબર. તો પણ જ્યારે ઊભો નળાકાર અને આડો નળાકાર આપણે બનાવીએ છીએ ત્યારે એના ઘનફળમાં તફાવત આવે છે. આભાર.